વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9નો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એનો ભાગ નંબર 3 જોઈશું. ભાગ 3માં આપણે બંધારણના મૂળભૂત લક્ષણોની ચર્ચા કરવાની છે. હા મિત્રો, તમે જેવું થંબનેલમાં વાંચ્યું છે કે જાની-વાલી પીનારા પદ્ધતિથી આપણે બંધારણના મૂળભૂત લક્ષણોને યાદ રાખીશું. તો આ જાની-વાલી પીનારા પદ્ધતિ શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા હશે કે મેઘધનુષ્યના રંગોને, જે 7 રંગો છે એ 7 રંગોને યાદ રાખવા માટે આ જાની-વાલી પીનારા પદ્ધતિ છે. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. તો આ 7 રંગોને યાદ આ રીતે રાખી શકાય છે જાની-વાલી પીનારા, એના પ્રથમ એક અક્ષર દ્વારા. તો આ જ પદ્ધતિ દ્વારા આપણે બંધારણના મૂળભૂત લક્ષણોને પણ યાદ રાખવાના છે. તો આ લક્ષણોને આપણે પહેલાં ડિટેલમાં જોઈ લઈએ અને ત્યારબાદ આ પદ્ધતિથી એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. આ અક્ષર પદ્ધતિ તમને ચોક્કસ આ લક્ષણોને યાદ રાખવામાં ઉપયોગી સાબિત થશે. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં મુકાયેલું આપણું ભારતીય બંધારણ, કે જે વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ બંધારણ છે, એના મૂળભૂત લક્ષણોની આપણે ચર્ચા કરીશું. આ પાઠનો એટલે કે પાઠ 8ના ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 જો તમે ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપેલી છે, પાર્ટ 1 અને પાર્ટ 2 એટલે કે ભાગ 1 અને ભાગ 2ની, જે તમે જોઈ અને આ ભાગ 3 જાણી શકો છો. પ્રથમ લક્ષણ છે લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોનું બંધારણ લિખિત સ્વરૂપે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું. જો આપણો દસ્તાવેજ જે છે બંધારણનો, એ ભારતનો લિખિત દસ્તાવેજ છે, એટલે કે લખેલો દસ્તાવેજ છે. બ્રિટન અને ઇઝરાયલ જ એક એવા દેશો છે કે જેની અંદર એમનું બંધારણ જે છે લિખિત સ્વરૂપે નથી. બાકી દુનિયાના બધા જ જે દેશો છે એમનો દસ્તાવેજ લિખિત છે. એટલે આપણો બંધારણનું આ પ્રથમ લક્ષણ છે કે આપણો દસ્તાવેજ જે છે એ લિખિત છે, એટલે કે લખાયેલો છે. બીજું લક્ષણ છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોની અંદર વહેંચાયેલું અને 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સવાળું અને 8 પરિશિષ્ટો, કે જેની અંદર હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણ કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતરસંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. જો આપણા બંધારણનું કદ જે છે એ વિશ્વના બધા જ દસ્તાવેજોની સરખામણીમાં વધુ લાંબુ છે, એટલે કે એના 22 ભાગ છે, 395 એના આર્ટિકલ્સ છે, 8 એના પરિશિષ્ટ, કે જે હાલમાં 12 પરિશિષ્ટ કહેવાય છે, 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણની અંદર જે દસ્તાવેજ લખેલો છે એની અંદર કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા કેવી હોવી જોઈએ, આંતર સંબંધો કેવા હોવા જોઈએ, લોકોના મૂળભૂત હકો અને ફરજો કયા કયા છે, ચૂંટણી પંચ અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શું કાર્ય થઈ શકે છે, લઘુમતીઓ માટેની કેવી જોગવાઈઓ છે, પછાત અને વંચિત સમૂહો માટેની પણ કેવી જોગવાઈઓ છે, એની ચર્ચા કરીને ભારતનું જે આ બંધારણ છે એનું કદ ઘણું મોટું છે, એટલે કે લાંબુ છે, વિસ્તૃત છે અને વિશદપૂર્ણ છે, જે દુનિયાના અન્ય બંધારણો કરતાં ઘણું વધારે છે. એટલે કે બીજું લક્ષણ આપણે જોયું કે બંધારણનું કદ. હવે ત્રીજું લક્ષણ જોઈશું, એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશની અંદર દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક તો યુનાઇટેડ સ્ટેટ્સનું ઓફ અમેરિકાનું, એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા યુએસએનું, અને બીજું જે પોતે જે રાજ્યની અંદર રહેતા હોય એ રાજ્યનું નાગરિકત્વ.
એમ બેવડું નાગરિકત્વ ત્યાંનું જે વ્યક્તિ હોય એ ધરાવતું હોય છે. પણ ભારતની અંદર આપણું એ લક્ષણ છે કે એક જ નાગરિકત્વ છે. ભારતની અંદર ગમે તે રાજ્યની અંદર તમે રહેતા હોય તો પણ આપણે એક જ ભારતીય હોવાના કારણે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કંઈ હોતું નથી. ફક્ત એક જમ્મુ અને કાશ્મીરની અંદર જ નાગરિકો જે છે એ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું જમ્મુ અને કાશ્મીર રાજ્યનું નાગરિકત્વ. એટલે ત્રીજું લક્ષણ એ છે કે એક જ નાગરિકત્વ, કે જે અમેરિકાનું ઉદાહરણ આપ્યું છે કે અમેરિકામાં જેમ એક પોતાના દેશનું નાગરિકત્વ અને બીજું પોતાના જે રાજ્યની અંદર રહેતા હોય રાજ્યનું નાગરિકત્વ, એમ બેવડું નાગરિકત્વ હોય. પણ ભારતની અંદર એક જ નાગરિકત્વ હોય છે. ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. એનો મતલબ શું થયો કે બંધારણની અંદર રાજ્યોનો સંઘ હોય છે. આમ ભારત એ સંઘીય રાજ્ય છે. જુદા જુદા સંઘો દ્વારા રાજ્ય બને છે એટલે કે દેશ બને છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. એટલે જો બંધારણની અંદર જ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે કેન્દ્ર સરકાર જે હોય એ આપણે જોઈએ છે કે કેન્દ્ર સરકાર દિલ્હીની અંદર અલગ બેઠેલી હોય છે અને પ્રાદેશિક રાજ્ય સરકાર એટલે કે રાજ્યમાં દરેક રાજ્યની અંદર મુખ્યમંત્રી જુદા હોય છે એટલે કે રાજ્ય સરકાર હોય છે. તો અમુક સત્તાઓ કેન્દ્ર સરકારને આપેલી હોય છે, અમુક સત્તાઓ રાજ્ય સરકારને આપેલી હોય છે. જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. એટલે કે દરેકની સત્તા અલગ હોય છે. કેન્દ્રવાળા કેન્દ્રની સત્તાનું કરે છે અને રાજ્યોનો પોતાની જે સત્તાઓ હોય છે એ પ્રમાણે એ પોતાનું કાર્ય કરે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. જુઓ, અહીંયા નવો શબ્દ છે સમવાય તંત્ર. હવે આ સમવાય તંત્ર શું છે? તો સમવાય તંત્ર એ એક પ્રકારનું એવું ન્યાયતંત્ર છે કે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેના કાર્યો જે હોય, પોતાની સત્તાઓ હોય, એના વિભાજન વખતે જો કોઈ તકલીફ ઊભી થાય, કોઈ પ્રોબ્લેમ થાય તો એની અંદર બંધારણનું અર્થઘટન કરીને આ જે ન્યાયતંત્ર છે એ એનું સોલ્યુશન લાવે છે, એટલે કે નિરાકરણ કરવાની કામગીરી કરે છે. તો આવું આપણા ભારતનું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. એના કારણે સત્તામાં અથવા તો સત્તાના કોઈ કાર્યો કરવામાં તકલીફ પડતી નથી. હવે ભારતની અંદર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બે વિશે તો તમને ખબર પડી ગઈ કે કેન્દ્ર સરકાર હોય એ બધા જ રાજ્યોનું સંચાલન કરે કેન્દ્ર સરકાર, અને રાજ્ય સરકાર હોય એટલે પોતપોતાના રાજ્યોનું સંચાલન કરે એ રાજ્ય સરકાર. તો આ બંને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાઓ આપેલી છે એનું વિભાજન કઈ રીતે છે કે કોને કઈ સત્તા આપવામાં આવી છે, તો એના માટેની 3 યાદીઓ છે. એ 3 યાદીઓની આપણે ચર્ચા કરીશું. પહેલું છે કેન્દ્ર એટલે કે સંઘ યાદી. જો આ કોઈ અલગ ટોપિક નથી, આપણે ચોથું જે લક્ષણ જોઈ રહ્યા છીએ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર, એની અંદર 3 યાદીઓ છે. પહેલું છે કેન્દ્ર એટલે કે સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. જો આપણે જે પહેલી યાદી જોઈએ છે એ યાદીની અંદર
કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકારની કઈ સત્તા છે એની વાત કરી છે. લગભગ 97 જેટલા વિષયો છે. બધા વિષયો તો અહીંયા આપણે નહીં કહી શકીએ, પણ મેં આગળ કીધું એમ અમુક બાબતો જે છે, સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આ બધાની અંદર રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા આ જે ક્ષેત્રો છે એની અંદર કેન્દ્ર સરકારની સર્વોપરી સત્તા હોય છે અને એમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા જે છે એ સંસદ પાસે હોય છે. બીજી યાદી છે રાજ્યોની યાદી, જેની અંદર 66 વિષયોનો સમાવેશ થાય છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની એટલે કે ધારાસભાઓ અથવા વિધાનસભા ગૃહો ધરાવે છે. જો પહેલું જે હતું કેન્દ્ર યાદી, એની અંદર સંસદ આવશે અને રાજ્યોની યાદીની અંદર ધારાસભાઓ અથવા તો વિધાનસભા ગૃહો એટલે કે રાજ્ય સરકારની છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ આ રાજ્યોની યાદીની અંદર થાય છે. એટલે કે આ બધા ઉપર રાજ્યોની સત્તા હોય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જો આ બધાના ઉપર સત્તા રાજ્યની તો ખરી, પણ કોઈ વખત એવું થાય કે કોઈ કાયદાનો ભંગ થાય છે એ રાજ્યની અંદર, તો કેન્દ્ર સરકારની પોતાની સત્તા લઈને એની અંદર પોલીસ દળોને, એ કેન્દ્રીય અનામત પોલીસ દળો હોય એને એ રાજ્યની અંદર મોકલી શકે છે. ક્યારે? તો કોઈ એવી ઘટના બને અને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય નહીં, ત્યારે કેન્દ્ર સરકાર ત્યાં પોલીસ દળો મોકલી શકે છે. ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. હવે આ સંયુક્ત યાદીની અંદર 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. જો આની અંદર 47 જેટલા વિષયો જે છે એ વિષયોની અંદર કાયદાઓ ઘડવાની સત્તા જે છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની હોય છે, પણ કોઈ વખત કોઈ વિવાદ કે સંઘર્ષ ઊભો થાય તો કેન્દ્રનો કાયદો જે છે એ ચડિયાતો માનવામાં આવે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. આ યાદીની અંદર કઈ કઈ સત્તાઓ છે? તો દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. સંયુક્ત યાદીની અંદર આવા જે ઉદાહરણ આપ્યા છે એટલા એવા 47 વિષયોનો સમાવેશ થાય છે. આ 3 યાદી સિવાય પણ શેષ સત્તાઓ હોય છે. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓની અંદર થાય છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને હોય છે, એટલે કે સંસદને હોય છે. જો 3 યાદી આપી છે એની અંદર પહેલી કેન્દ્ર એટલે કે સંઘની યાદી, એમાં કેન્દ્ર સરકારની સત્તાઓ. બીજું આપ્યું રાજ્યોની યાદી એટલે કે રાજ્ય સરકારની સત્તાઓ. ત્રીજું છે સંયુક્ત યાદી એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની સત્તાઓ. અને શેષ સત્તાઓની અંદર અમુક એવી સત્તાઓ છે કે જેની અંદર કાયદો ઘડવાની કે ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને એટલે કે સંસદને છે. એ કેવી સત્તાઓ છે એની વાત કરીએ. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે, જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. જો આ જે સત્તાઓ બતાવવામાં આવી એની અંદર કેન્દ્ર સરકારની સત્તા હોય છે, એટલે એની અંદર ગ્રાન્ટ સ્વરૂપે જે આવક આવે એ બધી રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકાર પાસેથી લેવી પડે છે. તો આ હતું ચોથું લક્ષણ, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. હવે 5મું લક્ષણ જોઈએ, કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. આ લક્ષણની અંદર શું છે? તો જ્યારે કોઈ રાજ્ય કે દેશની અંદર કોઈ કટોકટી એટલે કે મુશ્કેલી ઊભી થાય, સમસ્યા ઊભી થાય, તો એ સમયે
એકતંત્રી વ્યવસ્થા થઈ જાય છે, તો કઈ કઈ કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે એની આપણે અહીંયા વાત કરીએ. પહેલું છે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. જો પહેલી વાત કરી છે, દેશની અંદર સલામતી વિષયક કટોકટી ક્યારે જાહેર થાય, તો જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય, બહારથી કોઈ આક્રમણ થાય કે શસ્ત્રો સાથેના બળવા થાય, ત્યારે દેશની અંદર સલામતી વિષયક કટોકટી જાહેર કરાય છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય, ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. જો રાજ્યની અંદર કોઈ વખત એવું થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, ત્યારે એ સમયે કેન્દ્ર સરકાર જે છે એ બંધારણીય કટોકટી જાહેર કરે અને રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. ત્રીજું છે સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. જો ભાવ જે છે એ વધારે હોવાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે. એટલે કે જે સત્તાઓ હોય બધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને લાગુ પડતી હોય, એ સત્તાઓનું ન્યાયતંત્ર એટલે કે સમવાયતંત્ર એ સમયગાળા પૂરતું બંધ થઈ જાય છે અને એકતંત્રી વ્યવસ્થા જળવાય છે. હવે જોઈએ લક્ષણ નંબર 6, દ્વિગૃહી પ્રથા. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી લોકોની લોકસભા બને છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના 2 ગૃહો છે, એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ. ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહેવામાં આવે છે અને નીચલું ગૃહ છે એને લોકસભા કહેવામાં આવે છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. એ પ્રધાનમંડળમાં જે લોકો ચૂંટાઈને આવે છે એ લોકસભા દ્વારા આવે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આમ તો કેન્દ્ર અને રાજ્યની અંદર કેન્દ્રમાં પ્રથમ રાષ્ટ્રપતિ હોય અને રાજ્યમાં પ્રથમ રાજ્યપાલ હોય. એમ છતાં જ્યારે આ મંડળ હોય પ્રધાનમંડળ, એ કેન્દ્રની અંદર વડાપ્રધાનના આગેવાની હેઠળનું હોય અને રાજ્યની અંદર મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રીના આગેવાની હેઠળનું હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે અને લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. લોકસભાની અંદર સત્તાના વર્ષો જે છે એ 5 વર્ષના હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. રાજ્યસભાની અંદર સભ્યો જે હોય એ કોણ ચૂંટે? તો ધારાસભ્યો જે આવેલા હોય આખા રાજ્યની અંદર, એની અંદરથી ચૂંટાઈને રાજ્યસભાની અંદર સભ્યો બને છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. જો ધારાસભ્યની જે ચૂંટણી થતી હોય આપણે બધા જાણીએ છીએ, એની અંદરથી જે ધારાસભ્યો બનેલા હોય એ ધારાસભ્યોમાંથી જ રાજ્યસભાની અંદર સભ્યો બને છે અને એની અંદર એવા 12 વ્યક્તિઓ લેવામાં આવે છે જેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ નથી. એમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર પણ બને છે. એટલે કે 1/3 સભ્યો જે હોય એ 2 વર્ષે નિવૃત્ત થઈ જાય અને બીજા નવા સભ્યો આવે છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે
જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી, એટલે કે રાજ્યસભાનું જે છે સંપૂર્ણપણે વિસર્જન થતું નથી અને રાજ્યસભાની સરખામણીમાં, એટલે કે રાજ્યસભાની સત્તા ઓછી હોય છે અને લોકસભાની સત્તાઓ જે છે એની સરખામણીમાં વિશેષ ચડિયાતી અને નિર્ણાયક હોય છે. હવે જોઈએ 7મું લક્ષણ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણું ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને એકીકૃત છે, એટલે કે એક સૂત્રવાળું છે. એની આપણે અહીંયા ચર્ચા કરીએ. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતની અંદર સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત છે. મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. જો ન્યાયતંત્રની અંદર સૌથી મોટી એટલે કે દેશની અંદર સૌથી પ્રથમ આવે તો એ સર્વોચ્ચ અદાલત હોય. એની નીચે જે અદાલતો હોય એ રાજ્ય કક્ષાએ હોય, દરેક રાજ્યની અંદર વડી અદાલતો હોય અને એની નીચે એટલે કે રાજ્યની અંદર એક જ વડી અદાલત હોય અને દેશની અંદર એક જ સર્વોચ્ચ અદાલત હોય. તો રાજ્ય કક્ષાએ જે વડી અદાલતો હોય એની નીચે જિલ્લા કક્ષાની હોય, એટલે કે જિલ્લાએ જે અદાલતો હોય એ જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો હોય છે અને આ ઉપરાંત વિશેષ અદાલતો પણ હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. એટલે સૌથી ટોપ ઉપર સર્વોચ્ચ અદાલત છે, એટલે એની અંદર જે ચુકાદો આવે એના પછી કોઈ એને બદલી શકતું નથી. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેની ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. એટલે ગમે એવો મોટો પ્રોબ્લેમ હોય એ પણ, એટલે કે કેન્દ્ર સરકારનો હોય, રાજ્ય સરકારનો હોય, તો એની અંદર સર્વોત્તમ સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલતની છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાની ક્ષમતા જે છે એવા ન્યાયતંત્ર એ કારોબારીથી સ્વતંત્ર છે અને બંધારણની રક્ષા કરનારા અને વાલી તરીકે એ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે, ન્યાય આપીને રક્ષણ કરે છે. 8મું લક્ષણ જોઈએ, બંધારણમાં સુધારો. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂરત પડતી હોય છે. બંધારણમાં ફેરફારોની કલમોને 3 ભાગની અંદર વહેંચવામાં આવી છે. જુઓ, જેમ પરિવર્તન થાય સમયનું, એવી રીતે આપણું બંધારણ જે છે એ પરિવર્તનશીલ છે, એટલે એની અંદર સુધારા થતા આવ્યા છે. જ્યારનું બંધારણ થયું એના પછી ઘણા બધા સુધારા થયા છે, એટલે એ પરિવર્તનશીલ છે એવું કહી શકાય. પહેલું છે, અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની યાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. જો કઈ બાબતનો સુધારો થઈ શકે છે તો સંસદની હાજરી અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી અમુક જોગવાઈઓની અંદર સુધારો કરી શકાય છે. જો સંસદ હાજર હોય અને મત આપતા સભ્યો જે હોય એમનો મત લઈને અને પછી અમુક સુધારો કરી શકાય છે. બીજું છે, અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. અમુક જોગવાઈઓ છે એની અંદર બંને ગૃહો જે હોય, ઉપલું ગૃહ, નીચલું ગૃહ હાજર હોય, એના કુલ સભ્ય સંખ્યાની જો બહુમતી હોય તો એના દ્વારા હાજર રહેલા અથવા તો હાજર રહેલા મત આપ્યો હોય એના 1/3 ભાગમાં જો મત પડ્યો હોય તો એવી બહુમતીથી ફેરફાર થઈ શકે છે. ત્રીજું છે, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહોની મંજૂરી જરૂરી છે. જો બંધારણની અંદર અમુક સુધારા એવા છે કે જેની અંદર સંસદના બંને ગૃહોના સભ્યો તો હોય, પાછા 2/3 હાજર હોય અને એની અંદર એ લોકોનું બહુમતી હોય, એમ છતાં વિધાનસભા ગૃહોની મંજૂરી પણ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં જ્યારે સુધારો કરવાનો હોય
ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. જો શું કહે છે, અમુક વસ્તુને બદલાવ જરૂરી છે અને બદલાવ થઈ શકે છે, સુધારો થઈ શકે, પરંતુ મૂળભૂત માળખું જે છે એ બદલી શકાય નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય, પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. એટલે બંધારણમાં પરિવર્તનશીલ છે કારણ કે એની અંદર અમુક જોગવાઈઓની અંદર આ પ્રમાણે સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. આના વિશે આપણે આગળ તો ચર્ચા કરી જ છે, પણ ભારતના બંધારણની અંદર 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. જો આપણા દેશની અંદર મત આપવાનો અધિકાર એ આપણે બધા જાણીએ છીએ કે 18 વર્ષ થાય એટલે કે 18 વર્ષની ઉંમર થાય એ પુખ્ત વય એ આપેલું છે, નક્કી કરેલું છે કે 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. તમે ચૂંટણીની અંદર જુઓ તો યુવા મતદારો જે છે એ વધુ હોય છે અને એના કારણે એ લોકોની વધતી સંખ્યા, સજાગતા અને મતદાનની જાગૃતતાના કારણે યોગ્ય ન્યાય મતાધિકારને મળે છે અને એના કારણે આપણી લોકશાહી જે છે એ મજબૂત થાય છે અને લોકશાહીની પરિપક્વતા અને આપણી સફળતા બને છે. એના કારણે આ 9મું લક્ષણ છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એ સાર્થક છે. 10મા નંબરનું લક્ષણ છે ધર્મનિરપેક્ષતા અને બિનસાંપ્રદાયિકતા. આ પણ આપણે આગળ જોયું કે આપણા બંધારણની અંદર બિનસાંપ્રદાયિકતા છે. બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ પણ ધર્મ જે છે એ પાળવાનો આપણને અધિકાર છે, ભારતમાં રહેનાર નાગરિકને અધિકાર છે અને એની અંદર ભારતના બંધારણની અંદર બધા જ ધર્મોના તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા એટલે કે દેશની અંદર કોઈ ધર્મને ઉત્તેજન કે ટેકો અપાતો નથી. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. તેથી ભારતીય બંધારણ જે છે એ કોમી પક્ષપાત અને ધાર્મિક બાબતોથી પર રહે છે અને કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે કોઈ ભેદભાવ રાખી શકતું નથી અને દરેક ધર્મના લોકોને પોતાનો ધર્મ પાળવાની અને પોતાના પસંદગીની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શ્રદ્ધા અને આસ્થા રાખવાની એમને છૂટ છે, એટલે કે સ્વતંત્રતા આપવામાં આવી છે. આની અંદર ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે અને સમાન નાગરિક ધારાની જોગવાઈ મુજબ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવીને આ બાબતોને ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. એટલે કે આપણા દેશને ધર્મનિરપેક્ષતા અહીંયા સાબિત થાય છે અને બિનસાંપ્રદાયિકતા છે એટલે કે વિવિધતામાં એકતા જોવા મળે છે. આપણા દેશની અંદર જુદા જુદા ધર્મ હોવા છતાં પણ એકતા દેશની અંદર જોવા મળે છે. તો આ લક્ષણ હતું ધર્મનિરપેક્ષતા 10મું. હવે 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. કે દરેક રાજ્યો અથવા તો દેશની અંદર કેન્દ્ર સત્તા હોય અને રાજ્ય સરકાર હોય તો એ પોતાના કાર્યો જે છે એ બરાબર કરે છે કે નહીં, વહીવટ કેવી રીતે કરે છે એ જોવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણની અંદર કર્યો છે કે અદાલતને સત્તા આપવામાં આવી છે
જેના કારણે એક એવી વ્યવસ્થા ગોઠવાય કે જેના કારણે દેશની અંદર સુમેળ સ્થપાય. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. જો અદાલતને એવું લાગે કે આ બધા કાયદાઓ, સુધારાઓ અને હુકમો જે બહાર પાડ્યા છે એ બંધારણની મૂળભૂત જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવે છે. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જે સત્તાઓ મળી છે એની અંદર જો એ અમુક કાયદાઓ કે સુધારો કરે તો એમને અદાલતની પરવાનગી લેવામાં આવે છે, અને અદાલત જો એમ કે આ બરાબર છે તો એમને યોગ્ય ગણવામાં આવે છે. પણ જો બંધારણના મૂળભૂત જોગવાઈઓ સાથે સુસંગત ના હોય તો એને જાહેર કરી શકાતો નથી. 12મું લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રીતે રહી શકે લોકશાહી દેશની અંદર, એના માટે દેશના નાગરિકોને એટલે કે દેશના લોકોને અમુક હકો અને ફરજો આપવામાં આવી છે, અને એના કારણે સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી એવી સ્વતંત્રતાની ખાતરી સાથે આ હકો અને ફરજો રાખવામાં આવી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક એ બંધારણની અંદર સમાવવામાં આવ્યો છે. એટલે કે પુખ્ત વયના નાગરિકો જ નહીં પણ બાળકોના પણ હિતનું રક્ષણ થાય એના કારણે પણ જુદી જુદી હકો અને ફરજો આપવામાં આવી છે બંધારણની અંદર. તો બંધારણની અંદર આ મહત્ત્વનું એક લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો, એ 12મું લક્ષણ છે. હવે જોઈએ 13મું લક્ષણ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો હોય છે, એટલે કે દેશે કરવાનો હોય છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે. જો રાજ્ય સરકારે એટલે કે કેન્દ્ર સરકારે ખાલી સત્તા જ નથી કરવાની હોતી, એના કારણે એના જે નીતિ ઘડતર અને રાજ્યની અંદર શાસન વ્યવસ્થિત રહે એના માટેના માર્ગદર્શન પૂરું પડે, એના માટે અમુક સિદ્ધાંતોનું માર્ગદર્શન આપવાનું હોય છે. તો આવા સિદ્ધાંતો જે છે એ માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, અને એ આપણા બંધારણનું એક આગવું લક્ષણ છે. તો છેલ્લું અને 14મું લક્ષણ છે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. જો લોકશાહીની અંદર સ્વતંત્રતા તો છે જ, પણ અમુક સમાજના પછાત વર્ગો છે, જાતિઓ છે અને વંચિત સમુદાયો છે, તો એમનો વિકાસ થાય અને ઉત્કર્ષ થાય અને સામાન્ય જે જ્ઞાતિઓ હોય એની અંદર એ ભળી જાય, એના માટે થઈને ભારતની અંદર અમુક જોગવાઈઓ કરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએ એટલે કે ધારાગૃહોની અંદર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર એ રાજકીય પ્રતિનિધિત્વ એટલે કે સત્તા ભોગવી શકે એના માટે એમની અમુક બેઠકો, અનામત બેઠકો ફાળવવામાં આવી છે. એના સિવાય આપણે બધા જોઈએ છીએ કે સરકારી નોકરી હોય, શિક્ષણ સંસ્થાઓની અંદર પ્રવેશ હોય, તો એની અંદર પણ આ પછાત વર્ગોના અમુક અનામત ક્વોટા રાખવામાં આવ્યા છે, એટલે કે બેઠકો રાખવામાં આવે છે. એટલે કે વસ્તીના પ્રમાણમાં એમની અમુક ટકા અનામતની બેઠક ફાળવીને સમાન તક આપવાનો પ્રયાસ બંધારણની અંદર કર્યો છે. આ સિવાય એમનો જે વર્ગ છે એ ઊંચો બને એના માટે પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. એટલે કે બંધારણની અંદર ખાલી ઉચ્ચ વર્ગ નહીં પણ નિમ્ન વર્ગ અને પછાત વર્ગની જે જાતિઓ છે એમનો ઉત્કર્ષ અને વિકાસ થાય એના માટેની પણ જોગવાઈઓ કરવામાં આવી છે. આમ બંધારણના કુલ 14 મૂળભૂત લક્ષણો છે જેની આપણે આજે ચર્ચા કરી. લક્ષણો આપણે બધા ભણી લીધા, તો હવે એ લક્ષણોને યાદ રાખવાની રીત આપણે જોઈ લઈએ. બંધારણના મૂળભૂત 14 લક્ષણો છે. 14 લક્ષણો યાદ રાખવા અઘરા હોય છે, એટલે એના કારણે આપણે એને યાદ કરવાની 2 ટૂંકી રીતો લાવ્યા છીએ. એક છે એક શબ્દ દ્વારા યાદ રાખવાનું અને એક છે એક અક્ષર દ્વારા યાદ રાખવાનું. તો પહેલાં જોઈએ કે એક અક્ષર દ્વારા, જેમ જાનીવાલી પીનારા છે એવી રીતે આપણે 14 લક્ષણોને કેટલું ઝડપથી યાદ રાખી શકીએ. તો એના વિશે જોઈએ.
તો 14 લક્ષણો છે તો એને આપણે 3 3 3 2 3 એમ ભાગમાં વહેંચી દઈએ તો 14 લક્ષણોને ઇઝીલી યાદ રાખી શકીએ. પહેલો અક્ષર છે લીક એ, મક દ્વિ, સ્વસુ સા, દ અ મુરાપ. જો અક્ષરોને પણ જો તમે વહેંચી દેશો તો ઝડપથી યાદ રહેશે. ફરીથી બોલું છું, એ પદ્ધતિથી યાદ રાખવાનું છે. લીક એ, મક દ્વિ, સ્વસુ સા, દ અ મુરાપ. અહીંયા લી એટલે લિખિત દસ્તાવેજ, ક એટલે બંધારણનું કદ, એ એટલે એક જ નાગરિકત્વ, મ એટલે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, ક એટલે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, દ્વિ એટલે દ્વિગૃહી પ્રથા, સ્વ એટલે સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, સુ એટલે બંધારણમાં સુધારો, સા એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, દ એટલે ધર્મ નિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા, અ એટલે અદાલતી સમીક્ષા, મુ એટલે મૂળભૂત હકો અને ફરજો, રા એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને પ એટલે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. આ રીતે તમે 3 અક્ષર યાદ રાખીને લીક એ, મક દ્વિ, સ્વસુ સા, દ અ મુરાપ આ રીતે યાદ રાખી શકો છો. અને બીજી પદ્ધતિ છે શબ્દોની પદ્ધતિ. એને યાદ રાખવા માટે આ રીતે યાદ રાખી શકીએ. લિખિત કદ એક જ, મજબૂત કટોકટી દ્વિગૃહી, સ્વતંત્ર સુધારો સાર્વત્રિક, ધર્મ અદાલતી, મૂળભૂત રાજ્યનીતિ પછાત. આને પણ તમારે 3 3 3 2 3 આ રીતે યાદ રાખવાનું છે. લિખિત એટલે લિખિત દસ્તાવેજ, કદ એટલે બંધારણનું કદ, એક જ એટલે એક જ નાગરિકત્વ, મજબૂત એટલે મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર, કટોકટી એટલે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા, દ્વિગૃહી તો દ્વિગૃહી પ્રથા, સ્વતંત્ર તો સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, સુધારો એટલે બંધારણમાં સુધારો, સાર્વત્રિક એટલે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, ધર્મ એટલે ધર્મ નિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા, અદાલતી તો અદાલતી સમીક્ષા, મૂળભૂત તો મૂળભૂત હકો અને ફરજો, રાજ્યનીતિ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને પછાત તો પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. તો આ અક્ષર પદ્ધતિ તમને ચોક્કસ આ લક્ષણો યાદ રાખવામાં મદદરૂપ સાબિત થશે અને ઉપયોગી સાબિત થશે. જો આ ટેકનિકથી તમને યાદ રહી જાય તો ચોક્કસથી કમેન્ટમાં લખજો, જેના કારણે બીજા પ્રશ્નોને પણ આ પદ્ધતિથી આપણે તૈયાર કરાવી શકીએ, જેથી તમે સરળતાથી બધા પ્રશ્નોને યાદ રાખી શકો. આવા એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. કીપ વોચિંગ એન્ડ કીપ લર્નિંગ.